વધુ અપડેટ પણ મેળવે સંવાદદાતા મિહિર ફોન લાઈન પર જોડાયા છે। મિહિર, જે રીતની આ ઘટના સામે આવી છે, 8 લોકોના મોત થયા છે અને આ બ્લાસ્ટ કેવી રીતે થયો, આગ કેવી રીતે લાગી, શું અપડેટ મળી રહ્યા છે? બિલકુલ કુશાગ્ર, જે પ્રમાણે સમગ્ર ઘટના સામે આવી છે, ખૂબ જ દુઃખદ એવી ઘટના, કારણ કે 8 જેટલા લોકોના મૃત્યુ છે તેમાં નિપજ્યા છે। ફટાકડાની ફેક્ટરી છે તેમાં બ્લાસ્ટ નીકળ્યો હતો ને મહત્વનું છે કે બ્લાસ્ટ કેવી રીતે થયો છે તેની તપાસ છે તે હાલ ફાયર અને પોલીસની જે ટીમ છે એ કરી રહી છે। મહત્વનું છે કે આ બપોરે 3:30 વાગ્યાની આસપાસ ફાયરને છે તે પહેલો કોલ છે તે આવ્યો હતો કે જે આ ટેલેન્ટ ફટાકડા ફેક્ટરી જે છે તેમાં આવી રીતે આગની ઘટના બની છે અને તેને લઈને તુરંત જ તે ફાયરની જે ટીમ છે તેના દ્વારા મિની ફાઇટર અને ગજરાજ છે તે મોકલી આપવામાં આવ્યું હતું। ચોક્કસથી આગ ઉપર છે તે અમુક સમયમાં છે તે કાબુ મેળવી લેવામાં આવ્યો હતો, પરંતુ જે પ્રમાણેની ઘટના બની હતી, જે પ્રમાણેનો બ્લાસ્ટ થયો હતો, તેમાં જે પ્રમાણેના વિઝ્યુઅલ્સ જે સામે આવ્યા છે, ખૂબ જ દર્દનાક જે ફોટા છે, વિડીયો છે સામે આવ્યા છે। જે પ્રમાણે આ ઘટના બની અને ત્યારબાદ ફાયર અને પોલીસ સ્ટાફ પહોંચ્યું, અત્યાર સુધીમાં જે ફાયર વિભાગ તરફ જે માહિતી સામે આવે છે તેમાં તેમનું એવું કહેવું છે કે 8 જેટલા લોકોના છે તે ઘટના સ્થળે જ મોત નીપજ્યા છે અને તે સિવાય અન્ય છે 10 જેટલા લોકો તે ઈજાગ્રસ્ત થયા છે। હવે સવાલ એ છે કે અહીં ફેક્ટરીમાં કોઈ પણ પ્રકારની ફાયર સેફટી હતી કે કેમ, કારણ કે જ્યારે આવી ઘટના બને ત્યારબાદ જ મોટા ભાગે તંત્ર છે તે જાગતું હોય છે ને ત્યારબાદ જ તમામ જે બાબતો છે તેની લગભગ ઘટનાના મહિના સુધી જે તપાસ છે તે તમામ ફેક્ટરીઓમાં થવા લાગતી હોય છે। વારંવાર આવી ઘટનાઓ છે તે ક્યાંક ને ક્યાંક બનતી હોય ને ત્યારબાદ જ છે તંત્ર છે તે જાગતું જોવા મળે છે। ત્યારે હવે અત્યારે હાલમાં જે અન્ય 10 લોકો જે ઈજાગ્રસ્ત થયા છે તેમને 108 મારફતે હોસ્પિટલ છે તે ખસેડવામાં આવ્યા છે। એમનામાંથી ઘણા એવા છે કે જેમને ગંભીર ઈજાઓ છે તે પહોંચી છે। મહત્વનું કે આગ છે તે કોઈ કારણોસર લાગી છે કે પછી આગ છે તે લગાડવામાં આવી છે તેની હાલ તપાસ છે તે ફાયર વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે, પરંતુ ખૂબ જ મોટી એવી ઘટના હાલ અસલાલી પાસેથી સામે આવી રહી છે કે 8 જેટલા લોકો પોતે હાલ મૃત્યુ પામ્યા છે અને 10 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે। હાલ ન્યૂઝ કેપિટલની ટીમ છે તે પણ ત્યાં પહોંચી રહી છે અને ઘટના સ્થળ પરથી પણ આપણે વિઝ્યુઅલ છે તે વહેલી તકે બતાવવાનો પ્રયત્ન કરીશું, પરંતુ હાલમાં ફાયરની ટીમ છે કે ત્યાં હજુ કોઈ બીજું અંદર દટાયેલું હોય કે નહીં તેની માટેની તપાસ છે, શોધખોળ છે તે અત્યારે તેમને શરૂ કરી દીધી છે। છેલ્લા કલાકમાં 8 જેટલા લોકો છે તેમના મોત નીપજ્યા છે ને તેમની જે લાશ છે તે કાઢવામાં આવી છે। તે સિવાય અન્ય જે 10 લોકો કે જે ઈજાગ્રસ્ત થયા છે તેમને પણ 108 મારફતે છે તો હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। ત્યારે હાલમાં વધુ તપાસ ફાયર અને પોલીસ છે તેની ટીમ છે કરી રહી છે। બિલકુલ, અને મિહિર એ પણ છે કે આ કેટલા સમયથી ત્યાં ફેક્ટરી ધમધમી રહી હતી, કેટલા સમયથી ચાલતી હતી, કેટલા લોકો ત્યાં આગળ કામદારો કામ કરી રહ્યા હતા અંદર, અને આ જ્યારે ઘટના બની ત્યારે કેટલા લોકો હાજર હતા? પ્રત્યક્ષદર્શી તરફથી કોઈ પ્રકારની વાત કહેવામાં આવી રહી છે ખરી? બિલકુલ કુશાગ્ર, જે પ્રમાણે આપનો સવાલ છે, આ જે ફેક્ટરી છે તે કેટલા સમયથી ચાલતી હતી તેની તપાસ છે તે હાલ ફાયર વિભાગ પણ કરી રહી છે અને કેટલા લોકો કામ કરતા હતા જો તે જાણવું હોય તો તે માટે અત્યારે જો આંકડા પ્રમાણે વાત કરીએ તો 18 લોકો તો અત્યારે ત્યાં હતા જ, કારણ કે 8 લોકોના મૃત્યુ થયા છે ને સાથે 10 ઈજાગ્રસ્ત થયા છે। એ સિવાય રોજિંદા દિવસોમાં ત્યાં કેટલા લોકો કામ કરતા હતા, એ સિવાય ત્યાં બિલકુલ મિહિર, આપને